નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શ્રદ્ધા જ્યાં પરંપરામાં ઓતપ્રોત છે, ભક્તિ જ્યાં ભવ્ય ઉત્સવ રૂપે ઝળહળે છે, ત્યાં મોડાસાના કોકાપુર ગામની નવરાત્રી મહોત્સવનું નામ સૌપ્રથમ આવે। મોડાસા તાલુકાના કોકાપુર ગામે 51મો પરંપરાગત નવરાત્રી મહોત્સવ અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આઠમના નોરતે પ્રાચીન ગરબાની અનોખી પરંપરાને નિહાળવા માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ આજુબાજુના અનેક ગામોના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પરંપરા મુજબ માતુ તો પાવાની પટરાણી જેવા પ્રાચીન ગરબા વડીલો, યુવાનો અને મહિલાઓએ સ્વમુખે ગાઈ માતાજીની આરાધના કરી હતી। માન્યતા છે કે આઠમની રાત્રે રાજહંસ પરબડી ચોકમાં સાક્ષાત માતાજી ગરબે ઘૂમવા આવે છે અને ચોકમાં પ્રગટાવવામાં આવેલી અખંડ જ્યોત ભક્તિભાવનું કેન્દ્ર બની હતી। પૂજારી પટેલ વિશ્વનાથભાઈ 9 દિવસ સુધી નકોરડા ઉપવાસ સાથે માતાજીની અખંડ સેવા કરી માતાજીની આરાધના કરતા હોય છે। સાથે આઠમના નોરતે વેશભૂષા સાથેનો માતાજીનો ગરબો વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યો, જેમાં યુવાનો જુદા જુદા પાત્રો ભજવી ભક્તિ અને સંસ્કૃતિને જીવંત બનાવતા જોવા મળ્યા હતા। જેમાં આ વર્ષે પણ પટેલ રજનીકાંતભાઈ ઉર્ફે ગામના ચકાભાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું। આઠમના નોરતે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને 51 વર્ષથી ચાલી આવતી કોકાપુર ગામની પરંપરા આજે પણ એટલી જ ભક્તિભાવથી જાળવતા ગામના વડીલો ગૌરવપૂર્વક જણાવે છે। આ પરંપરાને આજના યુવાનો શ્રદ્ધા અને ઉત્સાહથી આગળ વધારી રહ્યા છે, જે કોકાપુર ગામ માટે ગર્વની બાબત છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।